તાપીના કુકરમુંડામાં બે નાના છોકરાઓ સાયકલ પર રમતા રમતા પડી ગયા અને બે પરિવાર વચ્ચે બોલાચાલી થઈ। ત્યારબાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો, જેનો વિડીયો સાથે કુકરમુંડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે। તેમ છતાં કુકરમુંડા પોલીસનું મૌન વ્રત જોવા મળી રહ્યું છે। સમગ્ર ઘટનાની વાત કરીએ તો કુકરમુંડાના બસ સ્ટેશન વિસ્તારમાં બે પરિવારના છોકરાઓ સાયકલ પર રમતા રમતા એક છોકરો પડી ગયો હતો, જેની ચોકસી કર્યા વગર પડી ગયેલા છોકરાના પરિવારે બીજા છોકરાના ઘરે નશાની હાલતમાં જઈ તેના દાદા સાથે બોલાચાલી કરી અશ્લીલ ગાળો બોલી છોકરાના દાદાની શર્ટ પકડી ઘરમાંથી બહાર કાઢી જારમાં ઢીક મૂકીનો માર મારી જાતે મારી નાખવાની ધમકી આપી હતી, જેની ફરિયાદ કુકરમુંડા પોલીસ મથકે કરવામાં આવી હતી। તેમ છતાં પોલીસનું મૌન વ્રત જોવા મળી રહ્યું છે અને જાહેરમાં માર મારનાર કુલ 5 વ્યક્તિ વિડીયોમાં દેખાઈ રહ્યા છે। તેના ઉપર કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી અને પોલીસ આરોપીઓ ફેવરમાં ચાલી રહ્યાના પ્રાથમિક માહિતી હાલ મળી છે। ત્યારે વિચાર કરવાની વાત છે કે પોલીસ રક્ષા કરવાના અને ન્યાય આપવા માટે રહે છે, ત્યારે કુકરમુંડા પોલીસ આરોપીઓ પર કાર્યવાહી કરવાના બદલે તેઓને છાવરી રહ્યા છે। અમારા ચેનલના આ અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું। સર્વર પાડવી, તાપી।